મૃત્યુ બાદ અભિમન્યુનો કઈ યોનિમાં જન્મ થયો? કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ શક્તિશાળી યોદ્ધાઓ સામે એકલો લડ્યો અને એક પરાક્રમી યોદ્ધાની જેમ વીરગતિ પામ્યો. અર્જુન માટે તો આ કઠોર ઘા હતો. અર્જુન ચોઘાર આંસુએ રડતો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ એને ઉપદેશ આપ્યો પણ વ્યર્થ થયો. અર્જુને સ્વીકારવા તૈયાર ન હતો કે એનો પુત્ર હવે હયાત નથી. આથી શ્રી કૃષ્ણએ એને કહ્યું કે અભિમન્યુ હજી એની નજીકમાં જ છે. એનો આત્મા એક પોપટના શરીરમાં પ્રવેશ્યો છે. આ જાણીને અર્જુન પોપટ તરફ દોડ્યો. અર્જુન જોરથી રડતા રડતા બોલ્યો, મારો પુત્ર, મારો પુત્ર. પોપટ બોલ્યો, કોણ પુત્ર અને કોણ બાપ? આગલા જન્મમાં હું તારો બાપ હતો અને તું મારો પુત્ર હતો. છેલ્લા જન્મમાં તું મારો બાપ હતો અને હું તારો પુત્ર હતો. હવે અર્જુનને સમજાવ્યું કે કોઈએ મૃત્યુ પામેલાઓ માટે રડવું ના જોઈએ, કારણ કે પિતા પુત્ર જેવો સંબંધ તો માત્ર દેહના જ હોય છે. આત્મા તો અમર છે અને કદી મરતો નથી. આપણે જેમ કપડાં બદલીએ છીએ એમ આત્મા શરીર બદલે છે. આ ઉપરથી એ સાબિત થાય છે કે આપણે બધા મોહમાયામાં ફસાયેલા છીએ અને એ બધું વ્યર્થ છે.